સાધુ શું કહેવાય? સાધુ કોણ? સાધુની વ્યાખ્યા શું? તો પહેલી વાત, જેનો સ્વભાવ સરળ છે એ સાધુ છે. કપડા બદલીને સાધુ થવું ને એના કરતા અનેક ગણું સારું છે સ્વભાવ બદલીને સાધુ થઈ જાય. ખાલી કપડા બદલાવાથી સાધુ નહીં થવાય. અને સાધુ પણ શીલવાન હોવો જોઈએ. સાધુ પણ ચારિત્રવાન હોવો જોઈએ. જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કોઈ પણ પ્રત્યે કટુતા ભાવ નથી, કોઈ મારો શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી, આવી જેની વ્યાખ્યાઓ, આવો જેનો સ્વભાવ છે, અજાત શત્રવ શાંત સાધવ સાધુ ભૂષણ. કપિલ ભગવાન કહે છે કે માં, જેનો સ્વભાવ જ તિતિક્ષાથી ભરેલો છે, જેને બધા જ પ્રત્યે સુહૃદ ભાવ છે, તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ. ખાલી મનુષ્ય પ્રત્યે જ નહીં, જીવ માત્ર પ્રત્યે જેને સુહૃદ ભાવ છે એ સાધુ છે. સરળતા, જેના મનમાં કોઈ પ્રત્યે કટુ ભાવ નથી. અને ત્રીજો એક ભાવ બતાવ્યો, જેને જે મળ્યું છે એમાં સંતોષ માને છે એ સાધુ છે. જથા લાભ સંતોષ સદાય. સાધુના રૂપમાં નીકળેલા નારદને વંદન કર્યા. બાપજી આપ ઉભા રહી જાય, આપ રોકાઈ જાય. મારું દુઃખ દૂર કરો તમે. કોઈ સાધુ મળે, કોઈ મહાપુરુષ મળે, કોઈ પૂજનીય ચરણ મળે તો પ્રાર્થી બની જાજો. પ્રાર્થના કરી લેજો. ગામડાની અભણ બાઈ પોતાના દીકરાની વહુને સમજાવે, જેમ સાસુ પોતાના દીકરાની વહુને કહે કે ફલાણા ભાઈ આપણી હારે આવો વ્યવહાર કર્યો તો એટલે આમ વ્યવહાર કરજો હો, ન્યા આપણે અહીંયા આવો વ્યવહાર છે. દરેક સાસુને મારી એટલી પ્રાર્થના છે કે દીકરાની વહુને ખાલી આ લોકમાં સુખ મળે એનું જ ખાલી જ્ઞાન નહીં આપતા, પરલોકમાં સુખી થાય એનું પણ જ્ઞાન આપજો એમને. આ લોકનું જ ભાથું બંધાય એવું નહીં. તમારા દીકરાના વહુની વાહવા ખાલી તમારા સંસારમાં થાય એવું નહીં. પરલોકમાં પણ એનો વાહવા થાય એવો વ્યવહાર શીખડાવજો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ, એક વાર નહીં. અને કોને? આજ તમે જેને પગે લાગ્યા છો, જેવા છે એને આજ પગે લાગ્યા છો, વર્ષો પછી પણ એવા ને એવા રહે એને પગે લાગવું જોઈએ. નહીં તો ઘણી વખત માણસ સવારમાં બીજો હોય ને સાંજે બીજો હોય.
આખો દિવસ તમે જુઓ કેટલો મજાનો બન્યો હોય, પણ જેમ બરાબર આમ આમ સૂર્ય અસ્તાચલ તરફ જાય અને દી આથમે એટલે માણસ રંગ બદલી નાખે. અને એમાંય 6:45 વાગ્યે તો ઘણામાં રંગ બદલી જાય છે. 6:45 સંધ્યા થઈ જાય ને. જે પોતાના રંગ બદલે એને વંદન ન કરશો. શીલવંત સાધુને વારે વારે નમીએ પાંદડા બદલે જે પોતાનું વર્તમાન ન બદલે એને પગે લાગજો. મન વચન કર્મથી જે અડગ હોય, જેની વાણીમાં ક્યારેય કટુ ભાવ ન જોવા મળે. નહીં તો ઘણી વખત આ સંસારમાં એક મોઢા વાળો માણસ બે મોઢે વાતું કરે. બનવું ને તો નગારું બનવું, ઢોલકી ન બનવું કોઈ દિવસ. રામજી મંદિરનું નગારું બનવું પણ ઢોલકી નો બનવું, કારણ કે ઢોલકું બે બાજુ વગડે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાંદડા બદલે જેની ચિત્તની વૃત્તિ કાયમ સ્થિર હોય. સોનાનો ઢગલો જોવે તો એ ચિત્તની વૃત્તિ સ્થિર રહે, અને દુઃખનો દાડો આવે તો એ ચિત્તની વૃત્તિ સ્થિર રહે. એવાને વંદન કરવા જોઈએ. ઘણી વખત ખાલી બે ફદિયા થઈ જાય, આપણને વિચાર આવે આ પેલો ભાઈ છે કે શું છે. આ પેલો માણસ છે. જેની ચિત્તની વૃત્તિઓ સ્થિર રહે. કદાચ ગમે તેમ કરો તો એના મનને તમે ડગાવી ન શકો. એવા સંતોને પ્રણામ કરજો, એવા લોકોને પ્રણામ કરજો. મન કર્મ વચનમાં, મન કર્મ ને વચનમાં, જે મનમાં હોય ઈ જ વચનમાં હોય, વચનમાં હોય ઈ જ કર્મમાં હોય. નહીં તો ઘણા માણસો વિચારે અલગ, બોલે અલગ અને કરે અલગ. જેનું ત્રણેય હાવ જુદું જુદું જ હોય. પણ જેનું આ ત્રણેય વસ્તુ એક સમાન હોય, જે વિચારે એ બોલે, બોલે એ જ કરે, એવા લોકોને વંદન કરવા જાજો. અને એવાને એક વાર નહીં, અનેક વાર વંદન કરજો. પાનબાઈ, જીવન ધન્ય થઈ જશે. એટલા માટે સાધુને વંદન કર્યા. શીલવંત સાધુને વારે વારે નમીએ પાંદડા બદલે નહીં
તો જે માણસ શીલવંત છે એને વંદન કરીએ વાલા ભક્તજન. સાધુને વંદન કર્યા, નારદજીના પગ સ્તંભી ગયા, ઉભા રહ્યા. નારદે પ્રશ્ન કર્યો, આપ કોણ છો? શા માટે રડો છો આપ? મારું નામ ભક્તિ છે. નારદજીને થયું આ તો ભગવાનની પ્રિય છે. ભગવાનને જે પ્રિય છે ભક્તિ રડે છે. આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? અમારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદની આંખો ફાટી ગઈ કે માં યુવાન અને દીકરા વૃદ્ધ, યહી તો કલી કા પ્રભાવ હૈ. નારદે પ્રશ્ન કર્યો, આવું કેમ થયું? તમે યુવાન અને દીકરાઓ વૃદ્ધ? શું થયું? આવું બનવાનું કારણ શું છે? ભક્તિ કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુરુચરે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા નીકળી, પણ ગુર્જરમાં આવી તો વૃદ્ધ બની ગઈ. ઘણા લોકો કહે છે કે ગુજરાત એટલે ગુર્જર, ગુર્જર એટલે ગુજરાત. પરંતુ ગુજરાતમાં રહીને આપણને આમ જોયા પછી એવું લાગે કે ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ હોય આવું માન્યમાં આવતું નથી. કારણ કે જ્યાં હજી પણ જુનાગઢના એ ગિરનારમાં નરસૈયાની કરતાલ સંભળાય, ભારતમાં એક કાશીના બદલે જામનગરને છોટા કાશી કહેવું પડે, આટલા દેવાલયો હોય અહીંયા, વર્ષોથી રામ નામની ધૂન અહીંયા અખંડ ચાલતી હોય, ગમે તેવો સમય આવે પણ ભગવાન દ્વારિકાના નાથના દેવળે આમને આમ લોકોની લાઈન લાગતી હોય, આવા ગુજરાતમાં ભક્તિ ઘરડી બને? પણ અહીંયા કહ્યું, ગુર્જરે જીર્ણતામ ગતા. મારા બે દીકરાઓને જગાડો, કારણ હું વૃદ્ધ બની અને અહીંયા આવી યમુનામાં સ્નાન કર્યું તો હું યુવાન થઈ, પણ મારા બે દીકરા વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. તમે એને જગાડો. જો તમે નહીં જગાડો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, આ સ્થાન છોડીને વિદેશમાં ચાલી જશે. નારદજીએ કહ્યું, ના હો, તમે ક્યાંય ન જશો, આપ અહીંયા રહો. તમારા દીકરાને હું જગાડીશ, અને જો તમારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ નહીં. તદહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. તમારા દીકરાને ન જગાડું તો હરિનો દાસ ન કહેવાય.